લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મનફાવે તેમ પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે કલોલ પોલીસે કડક કાર્યવાહી કરી છે. કલોલ શહેરના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેતા હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેને લઈને રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. કલોલ શહેર પોલીસ દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલોલના જાહેર માર્ગો પર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી હતી, કારણ કે જાહેર માર્ગો પર વાહન ચાલકો પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અવારનવાર આ પ્રકારના ટ્રાફિક જામથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. કલોલ શહેર પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. શહેર પોલીસે આજે શહેરના સ્ટેશન રોડ, નવજીવન રોડ, કલ્યાણપુરા, શાક માર્કેટ તેમજ અન્ય જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને રસ્તા ખુલ્લા કર્યા હતા. પોલીસની કાર્યવાહી લઈ લોકોએ પણ બિરદાવી હતી, કારણ કે જ્યારે પણ ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકો લાંબા સમય સુધી ફસાઈ જતા હોય છે. ઘણીવાર તો ઇમરજન્સીના વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જવાના કિસ્સા બન્યા છે. જાહેર માર્ગોને લોકોએ પાર્કિંગ બનાવી દીધું હતું. શહેરમાં કામ અર્થે આવનારા લોકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરીને ચાલતી પકડતા હતા. આ કારણોસર ઘર્ષણ પણ થતા હતા. આજે કલોલ શહેર પોલીસ ખુદ રોડ પર ઉતરી આવી હતી અને ગેરકાયદેસર વાહનો પાર્ક કરનારા લોકોને ભાન કરાવ્યું હતું. જો કે આ સ્થિતિ કેટલા દિવસ સુધી રહેશે તેની ચર્ચા લોકોમાં ઉઠી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.